કેમ છે મિત્રો? આજે આપણે જાણીએ એડલ્ટ ઇમ્યુનાઇઝેશન એટલે મોટી ઉંમરે કઈ રસી આપી શકીએ છીએ તેના વિશે. એમાં સૌપ્રથમ આવે છે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન, જેને વારે ઘડીએ શરદી થતી હોય, ન્યુમોનિયાની અસર વારે ઘડીએ થઈ જતી હોય, જેના ફેફસા નબળા હોય, બીડીના લીધે ફેફસા નબળા પડી ગયા હોય, લીવર, કિડની અથવા કેન્સરની બીમારી હોય જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તેના માટે ખાસ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જરૂરી છે. તે આપણે દર વર્ષે આપવી પડે છે. હાથમાં અથવા થાપા ઉપર આપણે આપી શકીએ છીએ. બીજા નંબર ઉપર આવે છે આપણે ન્યુમોકોકલ વેક્સિન. તે આપણા સ્ટ્રેપ્ટોકોકલ ન્યુમોનિયા નામના બેક્ટેરિયાથી આપણને બચાવે છે. તેનામાં બે પ્રકાર આવે છે, પ્રિવેના 30 અને બીજી આવે છે ન્યુમોવેક્સ 23, જે ઇમ્યુનો કોમ્પિટન્ટ છે, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી નથી. તેના માટે આપણે ન્યુમોવેક્સ 23 સિંગલ ડોઝ છે તે લગભગ રિપીટ કરવાની જરૂર હોતી નથી. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેને સૌપ્રથમ આપણે પ્રિવેના 13 આપવી પડે છે અને પછી 8 અઠવાડિયા પછી આપણે બીજો સેકન્ડ ડોઝ ન્યુમોવેક્સ 23 નો આપવામાં આવે છે. ત્રીજા નંબર ઉપર આવે છે હિપેટાઇટિસ એ વેક્સિન. હિપેટાઇટિસ એ વેક્સિન જે ખાસ કરીને હોટલ બિઝનેસમાં હોય છે, ફૂડ સાથે જેમની લેવા દેવા થતી હોય છે, તેમના માટે ખાસ છે, જેથી હિપેટાઇટિસ એ આપણે બીજા કોઈને ટ્રાન્સફર ન થઈ શકે અથવા તો પોતાને હિપેટાઇટિસ એ ન થયો હોય તો એની રોગપ્રતિકારક શક્તિ મળી જાય. તે મોસ્ટલી સિંગલ ડોઝ તરીકે હાથ ઉપર અથવા થાપા ઉપર લઈ શકે છે. થેન્ક યુ.